નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિતની અંદર ધોરણ 7 માં પ્રકરણ 7 અને એમાં સ્વાધ્યાય 7.1 ની અંદરનો દાખલા નંબર 10 આપણે ભણીશું। દાખલા નંબર 10 માં આપણે એવું કીધું છે કે એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનની અંદર 20 મેચ રમે છે। કેટલી મેચ રમે છે? તો 20 મેચ રમે છે અને એમાંથી 25% મેચ એ જીતે છે। તો તેઓએ એટલે કે એ ટીમે જીતેલી મેચની ટકાવારી આપણને આપેલી છે અને એની કેટલી મેચ જીત્યા હશે એની સંખ્યા આપણે અહીંયા શોધવાની છે। બહુ સરળ રીતે જ આપણે ગણતરી કરી શકીશું કારણ કે 20 મેચ રમ્યા છે, 20 માંથી 25% જીત્યા છે તો કેટલી જીત્યા હશે? તો આપણે અહીંયા લખી દઈએ કે રમેલી મેચ કેટલી? તો કે 20। એમાંથી જીતની ટકાવારી કેટલી છે? આપણને આપેલી છે એની અંદર તો 25%। તો હવે જીતની સંખ્યા કેટલી એટલે કે લખો જીતેલી મેચ ની સંખ્યા આપણે શોધવાની છે। તો કેટલી થશે? તો કે 20 ના 25% આપણે શોધવા પડશે। મતલબ કે 20 ગુણ્યા 25 100। અવારનવાર આપણને ખબર છે કે 25 ચોક 100 આપણે ઉડાડતા આવે છે। હવે અહીંયા કને પણ આપણને શું જવાબ મળશે? તો 20 ભાગ્યા 4 આ પણ છે ઉડી જશે એટલે કે 5। તો 5 ટોટલ મેચ લોકો અહીંયા જીત્યા હશે। તો સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો જીતેલી મેચની સંખ્યા 5 મેચ। તો આ રીતના આપણે આ આખો પ્રશ્ન છે એ સરળતાથી એકદમ સોલ્વ કરી શકીએ છીએ। એકદમ સહેલું છે, તમે એક વખત જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે। તો વિડીયોને સ્ટોપ કરી અને આખો દાખલો તમારી નોટબુકમાં ઉતારી દેજો। હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ દાખલાઓની ગણતરી છે એ સરળતાથી સમજાઈ જાય। ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો।